જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક ગુજરાત શરૂઆત એક મોટી ખબરથી જ્યાં અમદાવાદ DRIને મોટી સફળતા મળી છે। એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ડ્રગ્સ સ્મગલર ઝડપાયો છે। શખ્સ પાસેથી 15 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે, જેની કિંમત જે છે 15 કરોડની આસપાસ છે। આ 15 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે અને બેંકોકથી આવેલા સ્મગલર પાસેથી આ ગાંજો ઝડપાયો છે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, કઈ રીતે આ ગાંજો પકડાયો છે, શું વિગતો? જનક, જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ ઉપરથી વધુ એક વખત જે છે ગાંજો પકડાયો છે અને આ વખતે આ ગાંજો જે પકડાયો છે હાઇબ્રિડ એટલે હાઈ ક્વોલિટીનો ગાંજો જે છે એ ઝડપી પાડવામાં આવેલો છે। કુલ 15 કિલો ગાંજો પકડવામાં આવેલો છે, જેની ઇન્ટરનેશનલ બજાર કિંમતની જો વાત કરવામાં આવે તો 15 કરોડ રૂપિયા જેટલી થવા પામે છે। બેંકોકથી આવેલો આ સ્મગલર હતો, જેની પાસેથી આ ગાંજો આખો મળી આવ્યો છે। બે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ગાંજો મળ્યો છે। એક જે મુસાફર હતો એની પાસેથી 9 કિલો ગાંજો મળી આવ્યો છે। બીજો એક થાઈ મુસાફર હતો, જેની પાસેથી 6 કિલો ગાંજો મળી આવ્યો છે। અત્યારે DRI એ તપાસ શરૂ કરી છે કે આ ગાંજો મોકલનાર કોણ હતું, અહીંયા રિસીવ કરનાર કોણ હતું અને ક્યાં આપવાનો હતો અને લેવા માટે કોણ આવવાનું હતું। ત્યારે નજીકના સમયમાં તે આખી વાત ઉપરથી પડદો જે છે ઉચકાઈ શકે છે। બિલકુલ આભાર ઉદય। તો એક મોટી ખબર હાલમાં આપી રહ્યા છે ઉદય, કે જેમાં આપ જોઈ રહ્યા છો 15 કિલો હાઇબ્રિડ ગાંજો જે 15 કરોડની આસપાસ એની કિંમત આંકવામાં આવી રહી છે, તેને ઝડપી લેવાયું છે। 15 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। બુલેટ ન્યૂઝમાં આગળ વાત કરીએ। BZ મામલે CID ક્રાઇમની તપાસ તેજ થઈ ગઈ છે। હિંમતનગરમાં એજન્ટ